શહેરમાં પોલીસ દ્વારા ગુનેગારો અને અસામાજિક તત્વો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે તેમજ ગેરકાયદેસર અને શોખ માટે પિસ્ટલ, તમંચા જેવા હથિયારો લઈને ફરતા ઈસમો ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ઉધના વિસ્તારમાંથી એક આરોપીની દેશી પિસ્ટલ સાથે ધરપકડ કરી હતી। એટલું જ નહીં, આરોપીને હથિયાર રાખવાનો શોખ હોવાથી છેલ્લા 5 વર્ષથી એ આ પિસ્ટલ સાથે રાખીને ફરતો હતો। પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી શહેરમાં ગેરકાયદેસર રીતે હથિયારો લઈને ફરતા ગુનેગારો ઉપર વોચ કરી હથિયારો પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટમાં હતી। ત્યારે મળેલ બાતમીના આધારે ઉધના BRC 3 રસ્તા સતનામનગર અંબે માતાજીના મંદિરની બાજુમાં આવેલ ચા નાસ્તાની લારી પાસેથી 22 વર્ષીય આરોપી ભાગવત કૌતિક પાટીલને પકડી પાડવામાં આવ્યો હતો અને તેની પાસેથી હાથ બનાવટની દેશી પિસ્તોલ કબજે કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવતા એવું કબૂલ્યું હતું કે તેણે હથિયાર રાખવાનો શોખ હોવાથી આ પિસ્તોલ ઉધના BRC પ્રભુનગરમાં રહેતા તેના મિત્ર કાલુ ભાવસિંહ બિચ્છુ ઘાટા પાસેથી આશરે 5 વર્ષ પહેલા લીધી હતી અને ત્યારથી પોતાની સાથે રાખીને ફરતો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આ પિસ્તોલ વડે તેણે ગુનો આચરેલ છે કે કેમ તેમજ હથિયાર આપનાર ઈસમ વિશે માહિતી મેળવવાની કાર્યવાહી ચાલુ કરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।